દિવાળીના દિવસે પલસાણાની ફોમ ફેક્ટરીમાં ભયાનક આગ। દિવાળીની ખુશીઓ વચ્ચે પલસાણામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। આજે સાંજે અંદાજે 5 વાગ્યાના સુમારે પલસાણા નજીકના માખીંગા પાટિયા પાસે આવેલી નવ્યા ફોમ ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠી। આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોર વાદળો સમગ્ર વિસ્તાર પર છવાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પલસાણા, કડોદરા અને સુરત ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા। પરંતુ ફેક્ટરીમાં રાખવામાં આવેલ રો મટીરિયલ અત્યંત જ્વલનશીલ હોવાથી આગને કાબૂમાં લેવાનું ફાયર બ્રિગેડ માટે અત્યંત મુશ્કેલ બન્યું હતું। થોડી જ વારમાં આગે સમગ્ર ફેક્ટરીને લપેટમાં લઈ લીધી અને અંદર રહેલ મશીનરી તથા મટીરિયલ બધું જ બળી ખાખ થઈ ગયું। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ફેક્ટરીમાં ફાયર સેફટીના પૂરતા સાધનો ઉપલબ્ધ ન હોવાને કારણે આગને શરૂઆતમાં જ કાબૂમાં લઈ શકાઈ ન હતી। આ જ એક મોટો પ્રશ્ન અને સંદેહનો વિષય બની રહ્યો છે। આગનું સાચું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી, પરંતુ પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ કે કેમિકલ પ્રતિક્રિયાના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટના સ્થળે પલસાણા પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। આગ જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી। દિવાળીના પાવન દિવસે આવી દુર્ઘટનાએ વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ સર્જી દીધો છે। રિપોર્ટ અતિક દેસાઈ, સ્ટેટ બ્યુરો ચીફ, SPP ભારત ન્યૂઝ।